નાટક તો જોઈને આવ્યા પણ બુડો હવે આ શિયાળો બેઠા તો લાવો. હવે હું શું કહું ભત્રીજા ખબર? હા આ શિયાળો કે પછી બીજા સુમાં હોય ઉમાહુ નહીં શું સુમાં બારે માસીઓ વરસાદ થઈ ગયો ગમે ત્યાં આવે તો 12 માસીઓ 12 મહિનામાં ગમે ત્યાં પડી જાય. બારે માસીઓ જ કહેવાય ને. કલયુગ ચાલે કલયુગમાં ગમે તે થાય. વાત સાચી તમારી. અને મારા તો આપણે તો ખબર હે હા 1800 પૂરા બગડ્યા ના હોય તાને માવટા ચા દાણા દૂધ સુરદા દૂધ ઉગ્યા જ નહીં. આપણે અંતર રાખે એટલે આપણે થોડા એકલા બગડ્યા આખા બધે બગડ્યા. પણ બધા બગડે પણ આ ખેડૂત ને બાપડો શું કરે? વાત સાચી. કંપની જતો હોય એમને મહિને પગાર આવે બરાબર. કાકા માનો આપણે નાટક જોવા જાય ને ઠંડી જબ્બર ચડી. ના લે તાર કાકીને ખબર ના પડે. આટલી ઉંમર રેહમણ કરવાની કહું એને આબુ આવે ને કોઈ નહીં. મને શેટર લાવે શેટર લાવે મને ઠંડી વાય જબ્બર. શેટર ને ઢીંકોટ લાય ઢીંકોટ રેનકોટ નહીં તો ટૂંમાં આમ બેરવાનો. ચૂમાં બધું ભેગું જ ચાલે. હાલ ઠંડી વાય નું શું રેનકોટમાં પાણી ના પડે ઢોકળા ના પલડે. હા તો આને શેટર લે ચેલામાં આવે શેટર? ડીએનજી નું લાવવાનું. હા 2500 વાળું. શું એમ ડીએનજી મને ના પાવે તને પૈસા તાર લઈ દેવાનું છે લાવ. અરે પૈસા ચાલો. અને ભત્રીજા હા આપણે ઘરે જઈને હું શું ખબર? ઘરે જઈને બાદ ખાચે જબર હોઈ જાય ને. મને 2 ગોદડા આવી ગયો. ઠંડી વાય 2 ગોદડા આવી ગયો. તો માર ઠંડી મારો માર ઠંડી મારો એમ કહું. તમે 2 ધાબળો લઈ લેજો ને. પંખો ના ચાલુ કરતો બસ ટીવી પંખા ચાલુ કરવાની. પંખા વગર તો કાકા મને ઊંઘ જ નહીં આવતી. તો બાય ઊંઘજે. બહાર નહીં હું તો ઘરમાં ઊંઘવાનું. એવું? હા પંખો ચાલુ કરીને પોચ ઉપર. શું પોચ ઉપર? એટલે ફૂલ મેલ દેવાનો. મને નહીં ઠંડી બહુ આવે. બેઠાજી જાય ને રાતના ફોલા પડે. અમે તો પ્રેથાજી નાટક જોજે તો હું ભત્રીજો બે તાને સીટો 10 કિલોમીટર સીટે જતા રિક્ષા કરી. એટલે બધે જવાય બુડો. શું ના જાવ? સ્પેશિયલ કરી દે. સ્પેશિયલ કરી દે પૂછ્યું ભત્રીજા તાને 700 રૂપિયા ભાડું આલ્યું. હા ચા બા બને યાર. તમે ઘરે જાવ છો પણ તમારે ઘર બંધ ભારી એટલે જવું આ બાજુ એટલે અમે તો લગભગ ખાઈને નીકળી જતું મને ભત્રીજો બીજાને. આ તો યાર રોજના સીન મારે રિક્ષા કરી હતી પાછી સ્પેશિયલ. ના હોય અને ચા બા બનાવી એટલે ભત્રીજા આપણે પાછી શું ખબર હે પેલી પ્યાહુ વીચી મારી. ના હોય 8મ ઉપર અમે હારી જતા ને પૈસા 8મ ઉપર પૈસા નતા તે પ્યાહુ વીચી મારી. એવું એટલે એવું દૂધ લેતા પડે પૈસા લાવ એટલે પછી કાઢો દે ને. કાઢો જલ્દી હેક નહીં એટલે એ કરી હા 52 વાટ હોય દૂધ ની થેલી કદ લાવજે રૂપિયા ના વાપરતો તારો. તમને ખબર ને તમારો ભત્રીજો વળીને હું કદી પૈસા પાછા હાલતો જ નહીં. શું નહીં હાલતો? એટલા જ માર જોવો. શાકભાજી નથી રાખવું આપણે બીજાને ખાવા માટે. શાકભાજી કાલ હું લાયા લઈશ. હા લે જા દૂધ ની થેલી લે ફટાફટ. કાકા 10 વાળી લાવ 35 વાળી. હવે 2 જણા હે તું હે ને હું ને પેથાજી 3 જણા તો 10 વાળી બહુ થેલી થઈ જાય. અમૂલ નું સારું આવે. 10 વાળી ના થાય અમૂલ ની મંગાવો. અમૂલ ગોલ્ડ સારું આવે દૂધ. તેના કરતા પ્યાહ આપણે શું કહેવી કિંમત પ્યાહ નથી કહેવાની ફુડા. ત્યાં તો આઠા મેં ના રમ્યા હોય તો જવા દે ને હવે જા તું હેડ લે લાવો તો ફટાફટ આવજો બા. હા હવે ખાચા ના કે ગોઠે લાવે ને. હા ગોઠે એ તો હવામાં લાવવાના હતા ગોઠે ખવાય છે. રાતના ભૂખલા મહેમાન ને શું વાત કરું તમને પુડો? હા પુડો મારું બેટું અમાર તો વરસાદ જબર પડ્યો હોય તો. વરસાદ તો અમારે જબર પડ્યો. એટલે પુડો તો ઢોરણ 4 ખવડાવ એવું ના રાશ્યું નહીં લ્યો. 4 શું વાત કરું બરો અમાર તો કેટલા પૂરા બગડ્યા. એવું? પૂરા બગડ્યા. એટલે અમારે પુડો માસ ને અડદ ને એવું બધું જબર બગડ્યું પણ હવે કને કેવું કહો. હા લગભગ ખાસ જેને ખબર હે 8 થી 9 હજાર તો પૂરો બગડે અમારે. વરસાદે બહુ નુકસાન કર્યું. વરસાદે હવે નુકસાન કર્યું પણ હું શું કહેવા માંગુ તમને તમારું મકા કેવું વરસાદે? કોઈ એટલે આ કયો હતો હારી? હેલો હા એટલે મહેમાન હાલો ચાલુ રાખજો. મને લાગે પેલા સોમલા પાથરી હતો પૂટો મારો બેટો માથે તોડીને જતો રહ્યો. આ અમારે પેલા પાડોશમાં નહીં રહેતો સોમલો પેલો વિચિત્ર એનો છોકરો પૂડો એને પાથરી નહીં વિચિત્ર હે મગજ નહીં હોય એટલે ઓ એને ઉસું હે
હા એકલી બે વટા જતા રહ્યા છે એટલે એના 2 મોટા જતા રહ્યા હે શું કરશું હવે જવા દે હળો ને સારું કાધું પીધું હા ખાઈ પીને ઊંઘ્યા ગયા. એવું હા જો દુકાન બંધ થઈ જઈ દૂધ મળ્યું નહીં એ કેમ બે મને ગોમના છે ને ખાવા પીવડાવી દેવું આ ગાડી કેવું વોશમાં નાખે લાગે ગુંડા જેવી ગાડી મને ચેક તો કરવા દે ફેંકું લાગે તો હોય એટલે સોમભાઈ પેથાજી હા તો ભત્રીજા મોકલો આયો કે ના હજુ એટલે ત્યાં ને પૂરો ચેન નો બેઠો હોય રમત રોડિયા નહીં કરતો હોય ને લાગે તાણે અડધી રાત થઈ પૂરા શું હતા શું કરતો બોલો ત્યાં સુધી દૂધ લેવા જો બનાવે એટલે મને ચિંતા જેવું જબ્બર થાય બોલો એવું હા પેલા રાતમાં મોકલ્યો એટલે હા તાણ શું રાતનો મોકલો એટલે કહું કેટલો ટાઈમ થયો ખબર કરે તમારે જવાનું હતું કલાક 2 કલાક થયા હજુ આવ્યો નહીં રે બોલો જાવ તાણે અરે ગોતવો જ પડશે રમત વળી ગયો છે લાગે હા તો રમતે ચિંતા બહુ થાય હજો ચંપલ પહેરી લેવાનો તમે પેલો દરજ વાપરેલો રે બૂટ પહેરવા ને ચંપલ પેલો ચાલે રાખી દીધો રોજો હજો હેડો એ પાછો રમ જે હોય કને પાછું બની રહેતું છે ભાઈ હેડો થોડો ખટકો રાખો પીડો ચાલો ગયો તમે ચાલુ જે હોય ચિંતા જેવું કરીને મિલ્યું કે ને ચાલો એ પાછો રમત રોજ કર્યો પાછો મને સારું હે એટલે કહું છું એટલે લાલભાઈ એટલે ઉપડે એટલે હમણાં ભત્રીજો જો દૂધ લેવા છે એનું એવું એમ હોય હું એમના ઘરે બેઠો હતો. દૂધ લેવા જો આવશે તો હમણે તમે પારો તો હોય હમણે મને થાપી આમ માથે મડાડીને ગયો હીરો હા હા એટલે પણ આ તો બે અઢી કલાક છે 2 કલાક થઈ ગયા એવું તારે કે શું થયું એટલે હજુ આવ્યો નહીં આવ્યો દૂધ લેવા નહીં. જો તારનો એ તો હમણાં આવશે ઘરે આવશે હમણાં ક્યાં જાય રખડતો હશે છે એટલે રાખો તો પણ કેટલો ટાઈમ બે 2 કલાક થયા પૂરું એવું હે તાન ચિંતા જેવું થાય કે ના થાય ના સોમભાઈ તો નિરાશ થઈ ગયા અમુક નિરાશ ના થાય નિરાશ તો થવું પડે, શું કરે? હેળો મારે આબુ એવું હવે હેળો તમે હવે પાડોશ માં રહેતા જ મારે ના આબુ પડે આબુ પર પણ તા. પાડોશ માં કોણ ના કોમ ના આવતા કોણ આવે કયો એ સાચું હોય ભાઈ હા આ તો રોજ એવા થઈ ગયા હતા. શું કરું બાપા રોવન ના હોય પત્રિકા સિવાય કોઈ હે નહીં મારું શું કરું કે તમારી વાત સાચી પણ તો દૂધ લેવા નીકળો ગલે બે હીરો છે ગલે આ એટલે ચેક બહેર્યો છે પણ હજુ આવ્યો ને એટલે પછી ચિંતા જેવું થયું ને એટલે અને તમને શરમ નહીં આવતી કે આટલા બધું દૂધ લેવા નીકળો એટલે કાલે આપણે પેથા ગયા મૂકેલો ચા બનાવી દઈએ એવું એમ એટલે હું આયા તારે કે ચા બે પીવી. હાથ જ જતા પ્યા તો વેકી મારી હા વેકી મારી પે વેચી ખાઈ જાય તાને. પેથાજી હા હું શું કહું હા કે દુકાન તો આખેલી હાલો ને મેહુલભાઈ તો ચેક કરી લી હા, દુકાન તે ખુલ્લી હોય તો મેહુલભાઈ દુકાને એ જઈએ. જે બેઠો હોય વાયકને નહીં હાર્યો ત્યાં કઈ શેર વધુ આ દુકાન તો વાખી જ જઈ પણ ટાઈમ બહુ થઈ ગયો પૂરો મેહુલભાઈ ટાઈમ દુકાન વધારે ખુલ્લી થઈ થઈ ગયો. ગઈ. સાચી વાત તમારી હા હા ટાઈમ બહુ તો થઈ હવે ગયો. લ્યો લ્યો, બસ મેહુલભાઈ દુકાન એટલો હશે. આ લોક મારી દીધું આ તો હા. ત્યાં કઈ શેર ભત્રીજો ભત્રીજો નાહી નહીં ગયો ને ફરવા એટલે બહાર નોટ પાડી હે? હા હા. ચલો બહાર તો બહો. બહાર હતા એવું દૂધ નથી લેવા અમને જે ખબર છે બહો આલે છે પકોડી ખાવા જ નહીં ગયો ને મને જબર હા. ચિંતા થાય કે બહો આલે તા હું બહાર આલે છું ભાઈ પૂરા છૂટા નતા એવું છે તાણે એટલે ભત્રીજા દૂધની થેલી લેતા કે પેથાજી આયા હા બાપા શું કરું ભાઈ હિંમત ના હારતો હિંમત તમે. રાખો. હિંમત રાખો એના સિવાય કોઈ હે નહીં મારું બોલો તું આટલા બધા ઇમોશનલ ના થઈ જાઓ પણ શું કરું કેવું તો હેડો હું કહું, શું કહું હવે ઘરે બેસીને શાંતિની વાત કરીએ આપણે હેડો ખ્યા હવે હેડો તાર બીજું બરોબર શું કરશું? હેડો સોમભાઈને લઈ લો ને. શું કરવાનું કેવું મારે અને સોમભાઈ હું શું કહું કે હવે હિંમત હારે ના મેરાવે અને હું તો ફૂડો કે મને તો કાલે કેળું દુખાય છે ને એટલે જઈને આયા તમે અડધી રાતે આવો ને આવો આવો એટલે જઈને પંચાયત કુટો જતા શું 3 જણા પંચાયત કુટો નતા ગયા અમે તાણ આ સોમભાઈ ને પત્રીજાને ગોતવા ગયા હતા સોપન ભત્રીજા ઓવે એ તો વિચિત્ર હે વિચિત્ર તો હે પણ એ દૂધ લેવા મેકલ્યો તો દૂધ લેવા મેકલા તે આ તું ઘરે નહીં આવ્યો પણ એમને નહીં ખબર પડતી અડધી રાતે દૂધ લેવા મેકલા છોકરા આ છોકરા ના મેકલા પણ અમને ખબર પડી જોઈ ને હા, આ સોમનાથ કઈ કોની હે એક તો દૂધ લેવા
આ કહેતા ખબર પડી જોઈ ને કહેતા એવું તમે ક્યાંથી ના હતા અડધી રાતે આમ અમે થઈને? ગયો તો ઓટો મારો ગયો તો સકાણ ઓય, બાજુ એવું હે ઓવે ખેતર જ છું શેતર ગયો તો હા ઓવે ઓવે તમારે શું આવ્યું હેડો, હેડો. શેતર મઠ વાયા મઠ અમારે ફૂડો હું શું કહું? ઢીલા પડ્યા એટલા બધા લાલ અને અમાર તો ઝાર બાકી બગડી ફૂડો જાર બગડી આ તો પહેને પૂરો નાખ્યો ને તે પહે કાઢો ને પહે ઉપર બેસી ગયો શું થયું ચાર આવું થયું કાળી મેસ થઈ ગઈ વાંચી નહીં હોય તમે વાંચી નથી ને ટોચી નહીં ખેતરમાં ફૂડો શેતર માં આપણે પોત પૂરા માથે મેલી લઈને આવ્યો નતો તે નાશ્યા તે મારી પેટી પહે ઉપર બેસી ગઈ. તે દવા દીધી કે ના દવા દીધી આ તો નહીં દોધી. મારી વાત સાંભળો લાલભાઈ. તાવ પુરાણ બોલે એક બાજુ સાઈડ માં હં? પણ મારા ભત્રીજાને કોઈ ચિંતા થઈ એનું કોઈ કરો તમે હવે તમારે ભેગા થઈ. પચીસો આવશે. તમારે હેડો, પચીસો આ આવશે. કરી નહીં નાખો, આવે. હેડો. ઘરે હેડો. શું ભાઈ મેં સપોર્ટ આલો બાબા તમે ઘરે વળો હા તે આવો આવો બેસી આપણે હેડો. પણ હવે આવશે ચારનું જ જો પૂરે મને તો બહુ શું કરું કયો હળો હળો હવે તમારે પાથરી તો ફૂડો શું કેવું કયો તમે ફૂડો રાતનું દૂધ બુધ લેવા નીકળો ફૂડો એટલે પણ કોઈ આવ્યું ને તો દૂધ તો મૂકો લેવા મૂકો બરાબર. મહેમાન આવ્યું તો મહેમાનને કાવો પીવડાવી દેવાય ભાઈ તો શું આપણે મહેમાન હે ગામના આગેવાન હે ગામના આગેવાન હે બરાબર છે. આગળ એટલે મોટું માણસું કહેવાય મારા આ તો આપણને કે સોમલાને ખબર પડશે કે હું જાતે જ દેવા જાઉં લો ભાઈ લાલભાઈ ફોન આવ્યો ફોન તો જો જો રાખે આ તો આપણી જોડે નહીં નવો નંબર કોકનો ઉપાડો 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 હલો કોણ બોલ્યું સોમભાઈ બોલું હું कितने पर बोलूं कितना पर बोला લે વાત જ વાત આજે કેટલે પર આયા લે લાલભાઈ પકડો પકડો હેલો તમારો ભત્રીજો જીવતો જોતો હોય હા. 1 લાખ રૂપિયા લઈને આવી જવાનું બરોબર ત્યાં 1.5 લાખ રૂપિયા એટલા બધા તો છે ને લાંબા કાંઠા વાળાના પૂડો બોલ્યું તો ભાઈ તમને તમારો ભત્રીજો મળશે નહીં આવાજ વાપરી લો ખાઈ લો ભત્રીજાનો હાલો પત્રીજા હા. એલા કાકા આ તો બુડો મને ગાડી નાખી લાય સોદા મને લેવા ગમે તે કરો પણ હું શું કરું કે પૈસા માંગે આપણી પાસે એટલા બધા પૈસા નહીં શું કરું પત્રીજા બળ મારે બીજી બધી વાત વાપરવી નહીં બરોબર પૈસા લઈને આવી જજો એટલે કોઈ કરતા નહીં આખું પાછું તો કરે અરે નહીં. હું શું કહું હાલો ફોન કરું અને હાલો હાલો હા અને પેલું વ્યાજબી કરો ને થોડું લોકેશન નાખું બરોબર પછી તમે આવી જજો બરોબર અને પેલો થોડું ઓછું કરો ના ના કશું થાય નહીં ચાલો મૂકો ફોન એવું ફોન હતો રાખની. તો આપણે શું હવે કિત્તા પાછા ફોન આવ્યા? લોકેશન પેલું લોકેશન મને ખબર પડતી નહીં કોઈ લોકેશન કેવું લોકેશન નીકળે કિતના છે બાર માં નહીં લીધે ને મારા બેટા ના ના હા તમે ચાલો પૂડો આવી હટી જાય માર શું વાત કરું મારા પતિ તો કોઈ કરશે નહીં ને લ્યો એટલે કશું ના લ્યો કરે ફોન હેડો. લ્યો તમારો પૈસા નહીં છે ને લાવવાનું 1.5 લાખ તો કરીએ પૈસા તો મને મળવાનું. પૂડો તમારા ઉપર દયા આવે તો શું કરો હવે આ મને હવે 1.5 લાખ છે ને લાવો કયો એટલે 1.5 લાખ એમ તો મૂકવાનું કહું. પૂડો. 1.5 લાખ શું કરો એ થોડો સપોર્ટ હું કરીશ તાણે માતોડી નહીં હો મારી છોકરા માતોડી રૂપિયો નહીં એટલે લાખ મુવાલો પૂડો તમે શું આવું કરો? માતોડી રૂપિયો નહીં લાખ મુવાલો 50,000 ચૂંટાઈ આવે છે. 50,000 તો હું આલીશ બરાબર. ભાઈ હવે કપરાશો નહીં કપરાવે